વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ તાળાબંધી કરવાની ચીમકીને લઈને આજે વીએમસી પોલીસ કિલ્લેબંધીમાં ફેરવાયું હતું। વડોદરાના શાસકો વહીવટી તંત્ર ખાડે ગયું છે। શરમવિહીન શાસકો વહીવટી તંત્રને પ્રજા પ્રશ્ન દેખાતા નથી। વિકાસની વાતો કરતા શાસકો શહેરને પ્રાથમિક સગવડ, ગુણવત્તાયુક્ત રોડ, રસ્તા, પાણી પણ આપી શકતા નથી। વારંવાર સામાજિક કાર્યકરો, વિપક્ષ તથા નગરજનો રજૂઆતો કરે છે, પણ જાડી ચામડીના સત્તાધીશો અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી। વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી સહિતના વિવિધ પ્રશ્નો મામલે સામાજિક કાર્યકર અને કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ તથા નગરજનોએ મેયરની મુલાકાત લીધી હતી તથા કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। શહેરના પ્રશ્નોનું સમાધાન, નિરાકરણની રજૂઆત કરી હતી। મેયર સમસ્યાઓનું નિરાકરણ ન લાવી શકતા હોય તો રાજીનામું આપી દે એ પ્રકારની વિનંતી કરી હતી અને મેયર 5 દિવસમાં રાજીનામું નહીં આપે તો પાલિકામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને આજરોજ પાલિકા ખાતે ઝોન 2 એસીપી અભય સોની વીએમસી ખાતે બંદોબસ્તનું નિરીક્ષણ કરવા માટે આવી પહોંચ્યા હતા। કોર્પોરેશનમાં તાળાબંધીની ચીમકી ઉચ્ચાર્યા બાદ આજે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। અગાઉ પણ પાલિકામાં આમ આદમી પાર્ટીએ ઉગ્ર આંદોલન કર્યું હતું, ત્યારે આજે પોલીસ તંત્ર એક્શન મોડ પર હતું। જે સંદર્ભે ઝોન 2 એસીપી અભય સોનીએ જણાવ્યું હતું કે આજે કોર્પોરેશનના અધિકારી સિક્યુરિટી અધિકારી સાથે મળી સુરક્ષાની સમીક્ષા કરી હતી અને બંદોબસ્ત કઈ રીતે ગોઠવવાનો છે તેની ચર્ચા કરી હતી। આજના તાળાબંધીની સૂચનાને ધ્યાને લઈને 50થી વધુ પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં છે। મ્યુનિસિપલ કમિશનરના સંકલનમાં રહી કાર્ય થશે। ગેરકાયદેસર મૂવમેન્ટ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે। ઉલ્લેખનીય છે કે પોલીસ તંત્ર સરકારી સંપત્તિની સુરક્ષા માટે વીએમસી ખાતે આવ્યું હતું અને શહેરના રોડ રસ્તાની સુરક્ષા માટે સામાજિક કાર્યકરો, નગરજનો અવાજ ઉઠાવી રહ્યા છે, પણ તે અવાજ બહેરા ધૂતરાષ્ટ્ર બનેલ તંત્રને સંભળાતો નથી। અને અગાઉ પણ જે કોર્પોરેશનમાં તોડફોડ અંગે બનાવ બનેલો છે, તો આ અંગે અત્યારે અમે લોકોએ કોર્પોરેશનના ડીવાયએમસી સાહેબ જોડે અને સિક્યુરિટી અધિકારી જોડે રહીને સુરક્ષા સમીક્ષા કરી રહ્યા છે અને બંદોબસ્ત કઈ રીતે ગોઠવવાનો છે આ આખી ચર્ચા અમે કરી રહ્યા છે। આજના જે તાળાબંધીની જે સૂચના કરવામાં આવેલી હતી, તો આને ધ્યાને લઈ અમે લોકોએ 50થી વધારે અમારો પોલીસનો સ્ટાફ અહીંયા ગોઠવવામાં આવેલું છે અને કોઈ પણ રીતે સરકારી મિલકતને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે। આવશે તો એ લોકોને ડિટેન કરવામાં આવશે કે રજૂઆત કરવા દેવામાં આવશે? નહીં, જે પણ જે અમે લોકોએ મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એના સંકલનમાં રહીને કામગીરી કરવાના છે। ગેરકાયદેસર રીતે કોઈ પણ એ કામ કરશે તો અમારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, ગઈકાલથી તમામ લોકોને પોલીસમાં નજરકેદ કરવામાં આવે છે તેમના ઘરોમાં, આમ છતાં પણ તેમના આવવાની ભીતિ અત્યારે અહીંયા જોવાય છે। અમે લોકો અહીંયા હાજર છીએ અને સતત વોચ કરી રહ્યા છે કઈ મૂવમેન્ટ છે અને જે પણ ગેરકાયદેસર મૂવમેન્ટ હશે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।